અહીંયા તમે પહેલા તો આવું વિચારી કે સર 18 છે અને ભાગમાં 125. હવે સર મારે આને 125 થી નથી ભાગવા, તો સાહેબ આને કોના વડે? તમે મને કમેન્ટ કરીને કહેશો. અહીંયા ભાગમાં મારે બધા 0 0 0 0 બનાવવા હોય તો આ 125 ને કેટલા વડે ગુણવા પડે? ચલો 125 ને કેટલા વડે ગુણવા પડે? આટલી એક મને કમેન્ટ કરો જો આવડતું હોય તો, કારણ કે આપણે ઓલરેડી આગળ આ વસ્તુ ચર્ચા કરી ચૂક્યા. વેરી ગુડ. કેટલા વડે? 8 વડે. તો સાહેબ અહીંયા તમે જો આને 8 વડે ગુણો છો તો સાહેબ તો 8 825 8 200 એટલે ભાગમાં થઈ ગયા સાહેબ 1000 રોકડા. તો સાહેબ અહીંયા પણ આપણે 8 વડે ગુણવા પડે એટલે 144 થાય. હવે સાહેબ જેટલા 0 હોય એટલા પોઈન્ટ કપાય, મતલબ આની કિંમત 0.144 બને છે. મતલબ સીધો છે તો સાહેબ દશાંશ ચિહ્ન પછી 1 2 અને 3 અંકો આપણા મળે છે. કેટલા ભાઈ? દશાંશ ચિહ્ન પછી 3 અંકો મળે છે. આ ઇન ડિટેલ તમને મેં સમજાવી દીધું, ખબર પડી હોય તો. ક્લિયર?